હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જો આજે હું તમારી સાથે થોડું એન્ટરટેનમેન્ટ લઈને આવી છું. જો અમારો લોકી કેવી રીતે રમી રહ્યો છે મામા સાથે. આહા, લોકી તો હવે અમારા ફેમિલીમાં એકદમ ઓતપ્રોત થઈ ગયો છે અને અંદરથી એકદમ ફિલિંગ આવી રહી છે કે જાણે એ આપણા ફેમિલી મેમ્બર્સ બની જ ગયો છે. એકદમ કહેવાય ને કે ફેમિલિયર જ થઈ ગયો છે. જો કેવો રમી રહ્યો છે એના મામા સાથે. અને મારો લાડકો દીકરો થઈ ગયો છે, એકદમ નાનો બબુકડો, અને એટલો ક્યુટ છે. એને રમવાનું, એનું ખાવા પીવાનું, એને બધી જ સમજણ પડી ગઈ છે હવે. અને એ રીતે રહે છે જાણે કે આહા, જુઓ એને બધી જ ખબર પડે છે. એને ભૂખ લાગે તો એ મારી આંગળી પર સેજ બટકું ભરે અને મને ઈશારો કરે કે મારે ખાવું છે. એને પોટી આવે તો પણ એ રહ્યો મને ઈશારો કરે કે મને પોટી આવી છે. અને બધું જ, એટલે ક્યાંય કોઈ ગંદકી કરતો નથી અને એકદમ સરસ રીતે રમે છે અને ઘરમાં બધા સાથે એકદમ ઓતપ્રોત થઈ ગયો છે. જુઓ કેવો રમી રહ્યો છે. તમે એને રમતો જોઈને પણ તમને આનંદ આવતો જ હશે. જો મને તો ખૂબ જ આનંદ આવે છે. તમને આનંદ આવે છે કે નહીં તમે ચોક્કસથી કહેજો. જો લોકીની સાથે સાથે મારા ઘરમાં કેપ્ટન પણ છે. કેપ્ટન એટલે કે કાચબો. તમે અમારા આગલા વિડીયો જોયા હશે, એની અંદર કાચબો છે અને એનું નામ અમે કેપ્ટન પાડ્યું છે અને આનું નામ અમે લોકી પાડ્યું છે. લોકી એટલે ઘણા લોકો લોકી, કોઈ પૂછે મને કે આનું નામ શું છે તો હું એને કહું કે લોકી, તો ઘણા લોકોને એવું લાગે કે દૂધી. મેં કીધું ના, દૂધી નહીં. એવેન્જર્સ સિરીઝ છે એની અંદર એક લોકી કેરેક્ટર છે. લોકીનું નામ લોકી એટલે લોકનો રાજા જે છે એનું નામ લોકી છે. અને એ થોરનો ભાઈ છે, એનું કેરેક્ટરનું નામ છે લોકી. તો અમે આનું નામ લોકી પાડ્યું છે. એટલે ઘણા લોકો લોકી સમજીને દૂધી કહેવા માંડ્યા. એટલે દૂધી નહીં, પણ આનું નામ લોકી એટલે બ્રહ્માંડનો રાજા છે. બરાબર છે. એવેન્જર સિરીઝનું આ કેરેક્ટર છે. એટલે એવી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ રાખશો નહીં. બરાબર છે. જો કેટલો ક્યુટ છે મારો લોકી. કોઈ દૂધી નામ રાખેતું હશે પોતાના બાળકનું. આ મારો બાળક જ છે હવે, અને એનું નામ દૂધી નહીં, અમે લોકનો રાજા રાખ્યો છે લોકી. અને હવે અમારા ઘરમાં એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. એ જ્યારે આવ્યો ત્યારે ફક્ત ને ફક્ત 200 ગ્રામનું વજન ધરાવતો હતો અને આજે અમે એનું વજન કર્યું છે. એનું વજન થઈ ગયું છે 500 ગ્રામ. અને એનું ડીવોર્મિંગ પણ અમે કરાવીએ છીએ. ડીવોર્મિંગ માટેની દવા પણ અમે લાવ્યા છીએ અને એનું વેક્સિનેશન પણ ચાલુ છે. એક ડોઝ પૂરો થઈ ગયો છે અને હવે બીજો ડોઝ પણ એને લેવાનો છે. એટલે એ હેલ્ધી રહે, તંદુરસ્ત રહે, એને પણ કંઈ ન થાય અને આપણને પણ કંઈ ના થાય. એ બધું અમે ધ્યાન રાખ્યું છે. જુઓ કેટલો સરસ છે. જો તમને પણ મારો લોકી ગમ્યો હોય, એનું નામ ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.